નમસ્કાર દર્શકો, સ્વાગત છે આપ સૌનું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ પર. હું તૃપ્તિ વ્યાસ આપ સૌની માટે આજે લઈને આવી છું એક વિશેષ જાણકારી. મિત્રો, આવી રહી છે મકર સંક્રાંતિ. દિવસો દૂર નથી, ગણતરીના દિવસો બાકી છે. તો મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનું ઘણું જ મહત્ત્વ હોય છે. મકર સંક્રાંતિના દિવસે રાશિ અનુસાર તમે કઈ વસ્તુઓનું દાન કરવાથી ફાયદો થઈ શકે છે તે આપણે જાણીશું. સૌપ્રથમ મેષ રાશિ. આ રાશિના જાતકોએ કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું અને ત્યારબાદ ઊનના અને રેશમી વસ્ત્રો, ખીચડી, મીઠાઈ, તલ, મીઠા ભાત અને દાળ વગેરેનું દાન કરી શકો છો. બીજી છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને સૂર્યદેવની કૃપા મેળવવા માટે સરસિયાના તેલ, કાળા તલ, કાળા અડદ અને અડદની દાળની ખીચડીનું દાન કરવું યોગ્ય ગણાય છે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોએ સંક્રાંતિના પ્રસંગે જરૂરિયાતમંદ લોકોને કાળા તલ, સરસિયાનું તેલ, ચણાનો લોટના લાડુ, ખીચડી અને છત્રીનું દાન કરવું જોઈએ. ત્યારબાદ કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો પીળા રંગના વસ્ત્ર, ખીચડી, ચણાની દાળ, પિત્તળના વાસણો, આખી હળદર, ફળ વગેરેનું દાન કરીને પુણ્ય કમાઈ શકે છે. ત્યારબાદ છે સિંહ રાશિ. મકર સંક્રાંતિના પ્રસંગે સિંહ રાશિના જાતકો શુભ ફળની પ્રાપ્તિ માટે લાલ રંગનું વસ્ત્ર, મસૂરની દાળ, રેવડી, ચીક્કી, ખીચડી વગેરેનું દાન કરી શકે છે. ત્યારબાદ કન્યા રાશિ. મકર સંક્રાંતિના શુભ અવસર પર કન્યા રાશિના જાતકોએ લાલ વસ્ત્ર, ખીચડી, આખા મગ, મગફળી વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ. ત્યારબાદ તુલા રાશિ. આ મકર સંક્રાંતિ પર તુલા રાશિના જાતકોએ ગરમ કપડાં, ખીચડી, ફળ, સાકર વગેરેનું દાન કરવું જોઈએ. ત્યાર પછી છે વૃશ્ચિક રાશિ. જરૂરિયાતમંદ લોકોને તલ, ગોળ, ખીચડી અને ધાબળા વગેરેનું દાન કરો અને સૂર્ય દેવતાના આશીર્વાદ જરૂર મળશે. ત્યારબાદ આવે છે ધન રાશિ. ધન રાશિના લોકોએ મકર સંક્રાંતિના પ્રસંગે લાલ વસ્ત્ર, મગફળી, લાલ ચંદન, તલ વગેરેનું દાન કરવું જોઈએ. ત્યારબાદ મકર રાશિ. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાની ઘટના મકર સંક્રાંતિ કહેવાય છે. તેથી આ રાશિના જાતકો માટે આ દિવસ ખૂબ ખાસ હોય છે. તમે આ પ્રસંગે ધાબળા, કપડાં, ખીચડી વગેરેનું દાન કરી શકો છો. ત્યારબાદ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો મકર સંક્રાંતિના દિવસે ગરમ કપડાં, તેલ અને ખીચડીનું દાન કરવું જોઈએ. ત્યારબાદ છેવટની રાશિ છે મીન રાશિ. આ રાશિના લોકો મકર સંક્રાંતિના દિવસે ખીચડી, મગફળી, ગોળ, તલ વગેરેનું દાન કરી શકે છે. તો દર્શકો, આપ સૌને મકર સંક્રાંતિના દિવસે કઈ રાશિએ કયું દાન કરવું જોઈએ તેનું મહત્ત્વ, તેના વિશેની જાણકારી આપને અહીં અમે જણાવી.